દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। ખેડબ્રહ્મા શહેરમાં ભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતિ ઉજવાઈ। ખેડબ્રહ્મા શહેરમાં જૈનોના 24મા અને છેલ્લા તીર્થકર પ્રેમ, કરુણા, અહિંસા, સહ અસ્તિત્વ, શાંતિ અને સદભાવના જેવા વિચારોના પ્રેરક પરમાત્મા મહાવીર સ્વામીના 26મા જન્મ કલ્યાણકની ભવ્યથી ભવ્ય ઉજવણી ચૈત્ર સુદ તીરસ એટલે કે 21 એપ્રિલે ધામધૂમપૂર્વક ઉજવાઈ। શ્રી દશા પૂર્વાણ નિર્તાંબર જૈન પંચ મહાજન ખેડબ્રહ્મા દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। આ ઉજવણીના દાતા ખેડબ્રહ્માના વતની અને મુંબઈ સ્થિત મહેતા રાજુલાબેન સુમતીભાઈ રવચંદ પરિવાર હતું, જેમના પુત્ર મનોજભાઈ, પુત્રવધુ બેલાબેન તથા મિતકુમાર તથા બીબી ક્રિયા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। તેમજ શોભાયાત્રા બાદ ભગવાનને ઊંઘવા માટે ઊંચી બોલી બોલાવી હતી, જેમાં 13 પોચ રૂપિયા મુંબઈ પરિવાર મહેતા પરિવાર દ્વારા બોલવામાં આવ્યો હતો। અગાઉ પણ આ જ પરિવારે ભાવનગર જિલ્લાના વલભીપુર ખાતે મહેન્દ્રપુરમમાં 45 લાખનું દાન કરેલ છે। ખેડબ્રહ્મા શહેરના તમામ શ્વેતામત જૈન પરિવારોએ આ કાર્યક્રમમાં સંપૂર્ણ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। પત્રકાર વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।